તરફ જામનગરમાં કોંગ્રેસ નેતાઓએ કાદવ કિચડમાં આળોટી કર્યો વિરોધ। જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 માં એરફોર્સ ગેટ વિસ્તારમાં ડિફેન્સ કોલોની બાલાજી પાર્ક જેવા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ માટે રસ્તાઓ ખોદી નાખ્યા। બાદમાં 1 વર્ષથી વધુ સમયથી પેચવર્ક કે રોડનું કામ ન થતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તેમની માંગણીઓ સ્વીકારાઈ નથી, જેને લઈ કોંગ્રેસના નેતાઓએ વિસ્તારની મુલાકાત લઈ તેમની મુશ્કેલીઓ જાણી કાદવ કિચડમાં આળોટીને વિરોધ કર્યો હતો। જે બાદ રસ્તાઓ અને ગટરની સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા ડેપ્યુટી મેયર રજૂઆત કરી હતી। વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન, ધરણા, આંદોલન કર્યા છે, પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે સત્તાની। સ્થાનિક લોકોના પ્રશ્નોને અવાજ દેવા આવ્યા છે। જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશી અને લોકલ વિસ્તારોમાં બેસી અને પણ ધરણાનો કાર્યક્રમ કરશે। અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને તેમનું કહેવું છે કે વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં કોઈ કાર્યવાહી નથી થઈ।